સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શુભમ ઇન્ડસ્ટ્રીઝ નજીક ભારે વરસાદ અને ખાડીપુરની ગંભીર પરિસ્થિતિને કારણે રસ્તો અને ખાડી એક થઈ ગયા હોવાના દ્રશ્ય સામે આવ્યા। બાજુમાં આવેલી ખાડીઓ ઓવરફ્લો થવાથી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તરફ આવવા જવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના લીધે અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો। આ સ્થિતિના કારણે સ્થાનિક ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં પાણી ભરાતા મોટું આર્થિક નુકસાન થયું। નોકરિયાતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિને લઈને હવે ઇન્ડસ્ટ્રીઝ પણ મુશ્કેલીમાં મુકાઈ છે। સારોલી ખાતે આવેલી કેટલીક ઇન્ડસ્ટ્રીઝના કિનારે પાણી ભરાયા છે, પરંતુ અત્યારે ખાડી અને રોડ એક જોવા મળી રહ્યો છે। અત્યારે દ્રશ્ય રહ્યા છે કે અત્યારે સારોલી વિસ્તારમાં અત્યારે જીએસટીવીની ટીમ અત્યારે દ્રશ્યો બતાવી રહી છે। જે રીતના અત્યારે આ બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ત્યાંથી જ આ એક રસ્તો પસાર થતો હોય છે, પરંતુ અત્યારે ખાડીપુરની સ્થિતિમાં ખાડી પણ એકત્ર થઈ ગઈ છે અને રસ્તો પણ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। એટલે સંપૂર્ણ આ ગામ પણ અત્યારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ અત્યારે પ્રભાવિત જોવા મળી રહી છે। જે રીતના અત્યારે ખાડી આવેલી છે અને ખાડીના લગોલગ રસ્તો હોય છે તે પણ ગરકાવ જોવા મળી રહ્યો છે। સાઈ જગતાપ, જીએસટીવી, સુરત।